સાહેબ આ ધરતી છે ને એની કઈક તાસીર જુદી છે. હા મુકેશભાઈ, આ પવિત્ર ધરતીની માલિકોમાં માં જગદંબા આવ્યા કેવી રીતે, શ્રીબાઈ માં આવ્યા કેવી રીતે, એનો એક 5 મિનિટનો પ્રસંગ સાહેબ. મને તમને મજા આવે એટલા માટે ઈ માની આજ સાનિધ્યમાં હું તમે બેઠા છે ત્યારે વિષ્ણુ નારાયણ છે ઈ બ્રહ્માજીને એમ કહે કે તમે તપ કરો અને તપ કર્યા પછી તમે મારી પ્રાપ્તિ કરી શકશો. કલ્પના કરો, અખિલ બ્રહ્માંડનો માલિક વિષ્ણુ, એના નાભીમાંથી બ્રહ્માજી સાહેબ, અને યુગો સુધી એમ કહેવાય કે બ્રહ્માજી તપ કરે અને ઓમકારનો નાદ જપે છે. યુગોના યુગ સુધી એમ કહેવાય કે ઓમકારનો નાદ, અને ઈ નાદમાં પોતાને ભાન નથી. શ્રી ઓમ શ્રી ઓમ શ્રી ઓમ શ્રી ઓમ ના જાપ જપાવા માંડ્યા છે. ભોળિયાનાથ અખિલ બ્રહ્માંડનો માલિક, મેં હમણાં જ કીધું ને કે ઘટ ઘટ ગતિ ઉલટ સુલટ કટ સંકટ જટ જટ હટ અજ્ઞાન હટે નટ ખટ નટ નિકટ હટક રુત ખટ નટ ટટગટ શિખર સરિત ટટે ઈ રટ રટ રસ ઘટક ચટક ધ્યાવત ચીટ વિકટ કટક જુટ કષ્ટ હરે જય જય શ્રી ગંગ જટાતર જળધર શંકર યતહર સહાય કરે. એવો ભોળિયોનાથ હિમાલયમાંથી સાહેબ આખા આ પૃથ્વીના ગોળાની નજર રાખીને બેઠો હોય એવો મહાદેવ બ્રહ્માજીને તપ ભંગ કરીને કહે છે કે તમને ખબર છે તમે કોનો જાપ કરો છો? બ્રહ્માજીને પણ ખબર નથી. શ્રી ઓમ શ્રી ઓમ શ્રી ઓમ ના જાપ જપાવા માંડ્યા છે. ટૂંકમાં વાત કરું સાહેબ, શ્રી ઓમ ના જાપ જપાય છે અને મહાદેવને કીધું કે મને પોતાને પણ ખબર નથી, પણ શ્રી નામની તાકાત એમ કહેવાય કે પોતાના રૂવાડે રૂવાડે આવી ગઈ અને એમાંથી પોતાના નાભીમાંથી શ્રી નામની કન્યાને ઉત્પન્ન કરી છે. અને ઈ શ્રી નામની કન્યા વિષ્ણુ નારાયણના એમ કહેવાય કે ચરણોમાં મૂક્યા છે, સેવા કરે છે. અને આદિ કાળના એમ કહેવાય કે સાહેબી શ્રી હે ન ભૂતો ન ભવિષ્ય. સાહેબ કલ્પના તો કરો, મારી તમારી જગદંબા કેવી છે, ઈ શ્રીબાઈ કેવી છે. મારે તમારે સાહેબ હજી હું તો એમ કહું છું મુકેશભાઈ કે આપણામાં જાગૃતતા હજી નથી આવી. બાપ આ થોડોક એમ કહેવાય કે પ્રશ્ન મને તમને મૂંઝવશે, પણ ઈ હજી જ્યારે જાગૃતતા આવશે ને તઈએ ખબર પડશે કે આ ભગવતી કોણ છે. બાપ સંજયભાઈ, અરવિંદભાઈ, મારે કહેવાનું એટલા માટે, ભાવિશભાઈ, વિનુભાઈ ચાંડેગરા સાહેબ, હમણાં જ એમને એક હોદ્દો આપવામાં આવ્યો. જોરદાર તાળીઓના ગડગડાટથી એમને વધાવો. અને કેન્દ્ર સરકારનો પણ આપણે આભાર માનીએ, ગુજરાત સરકારનો પણ આપણે આભાર માનીએ કે હવે પ્રજાપતિને સાહેબ આગળ એમ કહેવાય કે હોદ્દા આપે છે. એવા નરેન્દ્ર મોદી સાહેબ એમ કહેવાય કે આ ગુજરાતની ધરતીમાંથી સાહેબ હિરલા શું મેળા છે. અમિત શાહ સાહેબ, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, ભરતભાઈ બોઘરા, હમણાં જ ભાવેશભાઈની સાહેબ એમ કહેવાય કે અથાક મહેનતથી માં ભગવતીના સાનિધ્યમાં. અને આ ભાવેશ છે ને ભોળો છે હો, હું ભાવેશ કહું છું, બોલો તુકારે કહું છું. શું કામ કે બાપ એને ઘણા બધા એમ કહેવાય કે દાતા ગોતી ગોતીને અથાક મહેનત કરી છે. નાનુભાઈ દેવડિયા હોય, અમારા પ્રમુખ સાહેબ જેને દાઢી એમ કહેવાય કે સાહેબ બધાય રીતે, આ બધાય મહાનુભાવ છે સાહેબ, એને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો બાપ. અને ઈ શ્રી નામની કન્યાને એમ કહેવાય
વિષ્ણુ નારાયણ ભગવાનના ચરણોમાં મૂકીને એને એમ કહેવાય કે સેવા કરે છે. ઈ શ્રી નામની કન્યા બ્રહ્માજીના એમ કહેવાય કે 4 પુત્રો સત, સનાત, સનત અને સનાતન. વિષ્ણુ નારાયણના એમ કહેવાય કે યુગો સુધી તપ કરી અને એના દર્શન કરવા માટે આવે છે. વિષ્ણુ નારાયણના દર્શન કરવા માટે આવે છે. ટૂંકમાં જ વાત કરવી સાહેબ, આ પ્રસંગ છે એ બહુ લાંબો છે. કદાચ એમ કહેવાય કે અહીંયા આપણે 8 વગાડીએ ને તોય આ લોકોના વારા ના આવે સાહેબ. એવડો મોટો આ મા ભગવતીનો પ્રતાપ છે મારી તમારી ઉપર. અને ઈ સત, સનાત, સનત અને સનાતન એમ કહેવાય કે 4 દીકરા છે, બ્રહ્માજીના દીકરા છે. યુગો યુગ સુધી જેણે તપ કર્યું અને નારાયણના દર્શન કરવા માટે જંગતા હોય, અને એમાં જય વિજય નામના 2 એમ કહેવાય કે દ્વારપાળ છે. ટૂંકમાં વાત કરું, જય અને વિજય છે એને રોકે છે. ભગવાન વિષ્ણુ છે, ભગવાન નારાયણ છે એ શયન કરે છે. જય વિજય એને રોક્યા છે. અને સત, સનાત, સનત અને સનાતને સાહેબ એમ કહેવાય 4 પુત્રોના મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે તમને ખબર છે અહીંયા યુગો યુગ સુધી તપ કરીએ અને તપનું એમ કહેવાય કે બળ ભેગું થાય ત્યારે એમ કહેવાય કે વિષ્ણુ નારાયણના દર્શન થાય. તમને તો અહીંયા સામે દ્વારપાળ છો. હવે તમને અમારો શ્રાપ છે કે તમારે મૃત્યુ લોકમાં જન્મ લઈ અને ભગવાનને કેવી રીતે પ્રાપ્ત કરવો ને એ તમારે જાણવું પડશે. જય વિજય નામના 2 એમ કહેવાય કે દ્વારપાળ છે. એ દ્વારપાળ ચોકી કરે છે અને ધાઈસકો પડી ગયો સાહેબ. ધાઈસકામાં એમ કહેવાય કે વિષ્ણુ નારાયણના ચરણોમાં જઈ અને પ્રાર્થના કરે છે. પ્રભુ દાંત કાઢે છે, હસે છે. વિષ્ણુ નારાયણ પોતે હસે છે. અને ત્યારે જય વિજય એટલું કીધું કે પ્રભુ તમે શયન કરતા હતા અને બરોબર એમ કહેવાય કે સત, સનાત, સનત અને સનાતન 4 પુત્રો છે બ્રહ્માજીના, એ અમારે તમારા દર્શન કરવા માટે આવ્યા. અમે એને ના પાડીને એને અમને શ્રાપ આપ્યો છે કે તમે મૃત્યુ લોકમાં જાઓ. નારાયણ બોલ્યો છે સાહેબ કે મારે ધર્મની સ્થાપના કરવા માટે મૃત્યુ લોકમાં જવું છે. હું પણ તમારી પાછળ આવું છું. આ બધી મારી લીલા છે. અને ઈ લીલામાં સાહેબ જય વિજય છે હિરણાક ને હિરણાક્ષ બાપ દીકરો થઈને પૃથ્વી ઉપર જન્મે. પ્રહલાદ અને એમ કહેવાય કે હિરણાક્ષ રૂપે અહીંયા આવ્યા ધરતી ઉપર. અને શ્રી નામની જે કન્યા છે વિષ્ણુ નારાયણના ચરણોમાં છે. એ વિષ્ણુ ભગવાને એને કીધું તમારે પણ મારી મદદ કરવાની છે. અને શ્રી નામની કન્યા સાહેબ એમ કહેવાય કે પાકિસ્તાનનું મુહ નામનું ગામ અને દુદા ભગત કરીને એક કુંભાર ઘેરેથી હીરબાઈમાં છે. દુદા ભગતની ઘેરે એનો અવતાર થાય સાહેબ. ટૂંકમાં વાત કરું છું, ઘણા બધા કલાકારને સાંભળવા છે. અને બરોબર એમ કહેવાય કે સાહેબ આ વંડરાઈ છે ને ઈ ખિલખિલાટ કરે છે. ઝરણા છે ઈ આપોઆપ વહેવા માંડ્યા છે. અને એમાં માં ભગવતી શ્રી શ્રીબાઈ માનો જન્મ થાય સાહેબ. અવતરણ થાય. અને ઈ અવતરણમાં દુદા ભગત અને માં હીરબાઈ માં છે. 17-18 વર્ષની ઉંમર થઈ. માં શ્રીબાઈ માનો વેવિશાળ કરવામાં આવ્યો. ઉડણ ભગત કરીને રાજસ્થાનમાં એમ કહેવાય કે કુંભાર જે વિષ્ણુના ભક્ત અને ઈ સમયમાં એની હારે એમ કહેવાય કે 4 મંગલ વર્તાણા છે, 4 ફેરા ફેડ્યા છે. પણ સાહેબ હૈયે રૂવાડે એમ કહેવાય કે માં ભગવતી આવી હોય અને ઈ ભગવતી છે ઈ એમ કહેવાય કે જેને નારાયણે મોકલી હોય એનું તપોબળ કેવું હોય આ ધરતીની માલિકોમાં. અને ઈ વિષ્ણુ નારાયણ છે એ આવીને કહે છે કે તમારે સોનલપરી નામનું એક ટૂંકમાં વાત કરું તો ગામ છે.
અને સૌરાષ્ટ્ર કચ્છમાં એમ કહેવાય સોરઠમાં તમારે અહીંથી જવું પડશે, મારી મદદે તમારે નીકળવું પડશે. શ્રી શ્રીબાઈ માતાજી છે સાહેબ, એ ઉડણ ભગતને એમ કહેવાય કે રાજસ્થાનની ધરતી છોડી અને ઈ ધરતીમાંથી નીકળ્યા છે. વેલડું ટૂંકમાં વાત કરું તો રાજકોટની બાજુમાં તરખડિયા ગામ છે, એ ગામમાં ઉતારો કર્યો છે. અને બરોબર એમ કહેવાય સાહેબ, એ તરખડિયા પંખીના માળા જેવું ખોબા જેવડું ગામ, અને ગામમાં એમ કહેવાય કે રાતવાસો કર્યો છે. આકાશ માર્ગેથી ઇન્દ્રના ગાંધર્વ અને રાજલદે સાજલદે નામની એમ કહેવાય કે બે અપ્સરાઓ છે. ઈ માં છે, ઈ શ્રી હરિનું નામ લે છે. સતયુગમાં સાહેબ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને આ કળિયુગ હાલે છે. મારી તમારી ભગવતી કેવી છે તમે કલ્પના કરો સાહેબ. મારી તમારી ભગવતી કેવી છે એ તમે કલ્પના કરી શકો. એને પ્રાર્થના હું તમે ન કરી શકીએ બાપ, એને 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 હામું હું તમે ન જોઈ શકીએ. એવી આ જોગમાયા છે, એવી આ ભગવતી છે. અને બરોબર એમ કહેવાય કે તરખડિયા આવ્યા છે, અને તરખડિયામાંથી રાતવાસો કર્યો છે. સાજલદે અને રાજલદે એમ કહેવાય કે માનું શ્રી હરિનો આ ગુણ ગાય છે કાયમ નિત્ય ક્રમ. શ્રીબાઈ માતાજીને ઊંડણ ભગતને કે હરિનું નામ લેવું અને હરિનું નામ બીજાને લેવડાવવું બાપ, એવો નિયમ છે. અને એ નિયમમાં એમ કહેવાય કે ઇન્દ્રના અપ્સરા છે, ગાંધર્વ છે, એમાં બે રાજલદે સાજલદે નામની એમ કહેવાય ભગવતીને પ્રાર્થના કરે છે કે માં તમે જાવ ને મને લઈ જાવ ને. હે કે તમે પણ અહીંથી આવ્યા છો ને હું પણ અમે પણ ત્યાંથી આવીએ છીએ. અને બરોબર સાહેબ, માને વિદાય લેવાનો સવારનું ટાણું થયું અને માં ત્યાંથી વિદાય લે છે. ટૂંકમાં વાત કરું, બરોબર એમ કહેવાય કે વેલડું હાલતું કર્યું છે, સોનલપરી આવવું છે. રાજલદે સાજલદે બે એમ કહેવાય કે એને પ્રાર્થના કરે છે. ઇન્દ્રનો ગાંધર્વ છે એને પ્રાર્થના કરે છે આ જોગમાયાને કે અમને તો કે જ્યાં હું જાઉં છું માં ભગવતી શ્રી શ્રીબાઈ માતાજી બોલે છે કે હું જ્યાં જાઉં છું ને ત્યાં એમ કહેવાય કે રાક્ષસનું રાજ છે. રામનું નામ લેવા નથી દેતો, ઈ જગ્યા ઉપર મારે જાવું છે. અને ન્યા તમે કદાચ આ સાંભળવા માટે આવો ને તો હુડીની સજા થાય એવો ઈ છે. તો કે હે, તો કે હા, તો કે અમે એમ કહેવાય કે માની પ્રાર્થના કરી. માં શ્રીબાઈ માતાજીને બે હાથ જોડી અને એમ કે છે ઇન્દ્રનો ગાંધર્વ છે, ઈ ઇન્દ્રના ગાંધર્વે માં સામે હાથ જોડીને એટલું કીધું કે હું મીંદડો બની જાય, પછી તો એને ખબર નહીં પડે ને. સાજલદે કીધું કે હું મીંદડી બની જાય. સાહેબ શ્રીબાઈ માતાજી ત્યાંથી નીકળ્યા ઈ સોનલપરી આવવા માટે. આજનું એમ કહેવાય કે હું તમે બેઠા છીએ એનું નામ સોનલપરી ગામ હતું. અને ઈ સોનલપરી આજે તાલાળા ગીર કહેવાય છે સાહેબ. આ ધરતીની માલિકોમાં માં ભગવતી આવ્યા. એ માં ભગવતી આવી અને મને પણ ઉતાવળ છે આ પ્રસંગ કરવાની, કેમ કે તમારો ટાઈમ ઘણા બધા કલાકારને સાંભળવા છે પણ અધૂરો મુકાય એવો નથી સાહેબ. આજ જેના આંગણામાં હું તમે બેઠા છીએ અને ઈમાં આવી અને અહીંયા એમ કહેવાય કે પેલામાં પેલું સાહેબ ભોયડું ગાયરું છે. આજની તારીખમાં તમે હું તો જોઈએ છે એ બાપ, અંદર ભોયડું ગાયરું છે. હિરણાકશનું રાજ છે, પણ હિરણાકશને 12 વર્ષનો એમ કહેવાય કે તપ કરવા માટે જાવું. પોતાનો દીકરો પ્રહલાદ છે એને કારભાર સંભાળી રાજ આપી અને 12 વર્ષ સુધી એમ કહેવાય કે તપ કરવા માટે નીકળી જાય. અને ઈ પ્રહલાદ છે એને કોઈ વાત કરે છે હે કે આપણા આ સોનલપરીમાં કોઈ જોગમાયા આવી છે ને ઈ એમ કે છે ને ઈ હરિનું નામ લે છે. શ્રી હરિ શ્રી હરિ શ્રી હરિના જાપ જપાય છે. તો કે હે પ્રહલાદ છે ઈ આ જગ્યા ઉપર આવે છે સાહેબ. અત્યારની જગ્યા જે મંદિરની નીચે છે એ મંદિરે આવી અને કાન દઈને સાંભળે છે પ્રહલાદ.
જોવે છે એમાં વાત એવી થાય છે, માંજારી છે, મીંદડી છે, મીંદડો છે, એમાં દીવો રાખી અને એમ કહેવાય કે શ્રી હરિનું સ્મરણ કરે છે. અને ઈ શ્રી હરિના સ્મરણમાં એમ કહેવાય કે મીંદડીના માથામાંથી દીવો પડી ગયો છે. મીંદડી આકુડ વ્યાકુળ એમ કહેવાય કે ડોટ મૂકે છે. માં ભગવતી એટલું કીધું કે આજે આ માંજારી કેમ આમ કરે છે, હે કે આજે મીંદડી કેમ આમ કરે છે. ઉંડણ ભગતે કીધું કે એના બચ્ચા છે ઈ માટલાની અંદર રહી ગયા છે, લીંબાડો ગોઠવાઈ ગયો છે. આ તો જોગ માયા હતી સાહેબ. આ ધરતીની માલિકોમાં લીલા કરવા માટે આવેલા ઈ જોગ માયા. અને બરોબર એમ કહેવાય પ્રહલાદના કાને ઈ શબ્દ અથડાવવા, પ્રહલાદને ખબર પડે અને વાત એવી થાય, માં ભગવતી છે, શ્રી શ્રીબાઈ માતાજી છે, ઉંડણ ભગત છે, અને મીંદડીને ઠપકો આપે છે કે તે આજ દી સુધી એમ કહેવાય કે હરિનું સ્મરણ કર્યું છે, તને એની ઉપર વિશ્વાસ નથી? તારા જે બચ્ચા છે એને ઉગારવા વારો શ્રી હરિ છે, શ્રી હરિ છે. અને આ વાત છે ઈ સાહેબ એમ કહેવાય કે પ્રહલાદના કાને અથડાણી છે. પ્રહલાદની કાને વાત અથડાણી અને ઈ જોયું કે આજ તો આની પરીક્ષા કરવી છે. અને બરોબર હવારે એમ કહેવાય કે લીંબાડો ખોલવામાં આવ્યો, એમાંથી મીંદડીના બચ્ચા છે એ જીવિત નીકળ્યા. પ્રહલાદ એમ કહેવાય કે લાકડી પડે ને સાહેબ એમ શ્રી શ્રીબાઈ માના ચરણોમાં પડી ગયા. અને કીધું પછી તો એમ કહેવાય કે નિશાળે જાય ને એના શિક્ષક એમ કહે ને કે તારો બાપ સિવાય કોઈનું નામ નથી લેવાનું. તો પ્રહલાદ કહે છે, શું કહે છે કે મારે કયેથી કમલાનો નાથ હે મારે કયેથી ખગવાન હું નહીં ભજુ શ્રી ગોવિંદ હે મારે ગયેથી શ્રી ગોવિંદ હે મેં તો ખકાને જાણ્યો છે ઘનશ્યામ હું નહીં ભજુ શ્રી ગોવિંદ વિના હું નહીં ભજુ શ્રી ગોવિંદ વિના. એમ કહેવાય કે ઈ પ્રહલાદ પછી તો માં ભગવતી છે. અને આપ સૌ જાણો છો ઈ જોગમાયા અહીંયા બેઠી હોય અને સાહેબ પ્રજાપતિ સમાજ છે ઈ નબળો પડતો હોય ને બાપ, તો મારે તમારે અહીંયા સમજી જવું જોઈએ કોઈ આ તાસીર છે અને ઘણી બધી વાતો કરવી છે. પણ પછી તો એમ કહેવાય કે ભગવાન નારાયણ છે એ ઘણી બધી વાત લાંબી છે. હિરણ્યકંશનો વધ થાય અને ઈ કઈ રીતે થાય આપ સૌ જાણો છો. અને ભગવાન આ અવતાર લઈને આવે અને ઈ શ્રીબાઈ માતાજીને કાયમને માટે સાહેબ 4 યુગ વયા ગયા તોય મારે તમારે એમ કહેવાય કે શ્રી શ્રીબાઈ માતાજીના જાપ જપીએ છીએ. અને ઈ પ્રજાપતિ કુળમાં એમ કહેવાય કે અવતરે હોય તો ઈ માની એકવાર જે બોલાવીએ, બોલીએ શ્રીબાઈ